પુરુષોત્તમભાઈ રૂપાલા આવી ગયા છે। तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म ત્યારે આપણે બગસરા સિટીમાં ફિલહાલ આવી ગયા છીએ અને પૂજ્ય મોરારી બાપુ સૌથી પહેલા અહીંયા શિવાજી ચોકમાં જે ઝવેરચંદ મેઘાણી છે સ્ટેચ્યુ છે એનું ત્યાં આપણે હારમાળા ચડાવવા આવવાના છે અને પછી આપણે અહીંના લોકો વિશે આપણે એને વધારે માહિતી છે તો આપણે એને પૂછીશું કે જય સિયારામ બધાને આપના યુટ્યુબના માધ્યમથી બધા દર્શકોને જય સિયારામ। ખાસ કરીને બગસરાની અંદર દિવાળીનો માહોલ છે અને પૂજ્ય બાપુની રામકથા છે, મેઘાણી માનસ નામ આપેલું છે। ત્યારે પ્રથમ જે ઝવેરચંદ મેઘાણીની જે ધરતી હોય અને કર્મભૂમિ હોય ત્યારે શિવાજી ચોકની અંદર અમારા શિવા ગ્રુપ અને અમારા જે મુનાભાઈ ડોડિયા છે તેમના ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય બાપુ પ્રથમ પહેલા અહીંયા આવી રહ્યા છે અને પૂજ્ય બાપુ ઝવેરચંદ મેઘાણીજીના પુષ્પમાળા કરી અને ત્યાર પછી અહીં કથાની શરૂઆત કરવાના છે અને ધામે ધૂમેથી રંગે ચંગેથી ખૂબ બગસરાની અંદર 10 દિવસ પહેલા પણ દિવાળી જેવો માહોલ હતો અને 10 દિવસ અત્યારે કથા છે એમાં પણ દિવાળી જેવો માહોલ છે। ખૂબ આનંદની વાત છે, ખૂબ લોકો આવવાના છે। અમારા ચેનલના માધ્યમથી બધાને કહું છું, અમારા જે મનોરથી છે હર્ષાબા જે અમેરિકા વાળા છે તે પણ તેમના આશીર્વાદથી જ સમજો ને કે બગસરાની અંદર ખૂબ દિવાળી છે અને ભગવાન અગર ગિરનારી મહારાજ અગર પ્રાર્થના કરે, રામચંદ્ર ભગવાન અગર પ્રાર્થના કરે, મોરારી બાપુ પાસે પણ પ્રાર્થના કરે કે તેમની ઉપર ખૂબ એમના આશીર્વાદ વરસાવતા રહેજો જેથી કરીને અમારે બગસરાની જનતાને અને આખા ગુજરાતભરની જનતાને ખુશખુશાલ રાખે અને રામકથાના માધ્યમથી ખૂબ રસપાન કરાવે। અને અમારા લવકુ બાપુ પણ અત્યારે અમારા આયોજકની અંદર તમામ વ્યવસ્થા કરી રહ્યા છે, તેમનો પણ હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ગામવાળા તમામ બગસરાની તમામ જનતા તેમની સાથે છે અને ખૂબ આનંદનો માહોલ છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે। જય સિયારામ, હર હર મહાદેવ। તો સરસ મજાની ભાઈ માહિતી આપી છે। તો પેલા આપણે બાપુ પૂજ્ય અહીંયા આવવાના છે અને અહીંયાથી પછી જે કથા મંડપ છે ત્યાં જાય છે। તો આપણે અત્યારે બગસરા સિટીમાં છીએ તો સરસ મજાની ભાઈ માહિતી આપી। તો આવી રીતનું કાંઈક આયોજન છે અહીંયા બગસરામાં। તો અત્યારે તમે જોઈ શકો છો ને આ છે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર શિવા ગ્રુપ દ્વારા અહીંયા જે એનું સ્ટેચ્યુ કરવામાં આવ્યું છે। તો ટૂંક જ સમયમાં બાપુ અહીંયા પધારવાના છે અને પહેલા આપણે ઝવેરચંદ મેઘાણીજીનું જે સ્ટેચ્યુ છે તેને હારમાળા ફેલાવશે અને અહીંયાથી પછી આગળની જે કાંઈ પણ કાર્યક્રમ છે તે શરૂ થશે। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો।
અત્યારે આપણે કથા મંડપમાં આવી ગયા છે અને બાપુ બસ ટૂંક જ સમયમાં થોડીક વારમાં જો કથા મંડપે પહોંચવાના છે. બાપુની આવવાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે. તો અત્યારે ઘણા લોકો મંડપમાં આવી ગયા છે. ત્યારે જો બાપુની કથા મંડપમાં અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણી પણ સાથે સાથે આવી રહ્યા છે. બાપુની કથામાં દિલીપભાઈ સંઘાણી અને પરસોત્તમભાઈ રૂપાલા આવી ગયા છે. એનો કાફલો ચાલી આવે છે. આ જગ્યાએ બાપુનો કથા મંડપ છે. તો મિત્રો અત્યારે તમામ ઘણા લોકો આવી ગયા છે. તો અત્યારે મોરારી બાપુ કથા મંડપમાં હાજર થઈ ગયા છે અને સમસ્ત લોકો એનું સન્માન માટે ઊભા થઈ ગયા છે. બધા લોકો આ રીતનું કાંઈક અહીંયા આયોજન છે. બાપુ અત્યારે આવી ગયા છે. રઘુવર વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર रामदूत तुलित बल धामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे दास जीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति किन्नी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस्र वदन तुम रोजस गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित कवीसा जम कुबेर दिगपाल जहाते कवि कोविद करके कहाते तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु बहुमुद्रिका मेरी मुख माही जलधि लागी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा विदु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन पर राम तपस्वी राजा इनके काज सकल तुम हरे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपत जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सब सुख करई संकट हरे विजय सब रक्षित
रविनो निवर्तताम् देवानां सत्यमुपसेति मा वयम् देवान् आयुप्रतिरन्तु जीवसे तान् पूर्वया नो विदते सुजग्मय अग्निजिह्वा मनवस्सुरचक्षुषु विश्वे नो देवा अवसागमन्यः भद्रं कर्णे विश्रूयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गे स्तुष्टुवां सस्तनूभिः यशेम देवहितं